નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। શું તમે તમારા દીકરા દીકરીના લગ્નના ઘણા ઉપાય કરીને કંટાળી ગયા છો? તમારા દીકરા દીકરીના લગ્ન નથી થતા તો આ વિડીયો તમારા માટે છે। આ વિડીયો એન્ડ તક જરૂર જોજો અને આ ઉપાય કરવાથી તમારા દીકરા દીકરીના લગ્ન જરૂર થઈ જશે। તો આજે હું તમને એક નાનો ઉપાય બતાવવા જઉં છું, જે ઉપાય તમારે જરૂર કરવો જોઈએ। તેનાથી તમને ચોક્કસ તમારા બાળકોના દીકરા દીકરીના લગ્ન જલ્દી જરૂર થઈ જશે। તો ઉપાય નાનો છે પરંતુ કારીગર છે। તમે હજારો ઉપાય કર્યા પછી પણ જો આ ઉપાય કરશો તો શું ખબર તમારા બાળકના આ ઉપાયથી પણ લગ્ન થઈ જાય। તો આપણે ઘણીવાર એવું થતું હોય છે કે તમારા બાળકો દેખાવમાં સારા હોય, નોકરી પણ સારી હોય, ઘર પણ સારું હોય, પરંતુ બાળકોના લગ્ન થતા નથી। તો એવી પરિસ્થિતિમાં તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ। તો આ ઉપાય તમારે સોમવારના દિવસે કરવાનો છે, કાં તો તમે શુક્રવારના દિવસે પણ આ ઉપાય કરી શકો છો। કેમ કે સોમવાર અને શુક્રવાર બંને, સોમવાર ભગવાન ભોળાનાથનો છે અને શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે। તો આ ઉપાય કરવા માટે આ બંનેમાંથી કોઈ પણ દિવસે તમે ઉપાય કરી શકો છો। તો ઉપાયમાં શું કરવાનું છે, તમારે 2 સ્વસ્તિક બનાવવાના છે, બીજું કંઈ વધારે કરવાનું નથી। જી હા દોસ્તો, જે આપણે સાથિયા કહીએ છીએ તે બનાવવાના છે। આ સાથિયા આ દરેક માણસ બનાવતું જ હોય છે। જે આપણે કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે સાથિયા બનાવતા હોઈએ છીએ। તો આપણે શું કરવાનું છે, 2 સ્વસ્તિક કઈ જગ્યાએ બનાવવાના છે તે પણ તમને જણાવી દઉં। તો પહેલાં તમારે સવારે નાહી ધોઈ ભગવાનના દીવો કરવાનો છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે। તમે કાં તો લાલ રંગનો સ્વસ્તિક બનાવી શકો છો કંકુથી, કાં તો પછી પીળા રંગનો સ્વસ્તિક પણ બનાવી શકો છો। તો એક સ્વસ્તિક તમારે ઘરના મુખ્ય દ્વાર જે હોય છે તેના પર બનાવવાનો છે, અને બીજો જે સ્વસ્તિક છે તે તમારા ઘરની કોઈ પણ જગ્યા, જે તમને મનગમતી જગ્યા હોય કે જ્યાં તમે, એક તો એવી જગ્યા હોય જ્યાં તમને એ જગ્યાએ બેસવું, કામ કરવું ગમતું હોય ત્યાં બનાવવાનો છે। તો આ જગ્યા તમારા ઘરમાં કોઈ પણ હોઈ શકે છે, આ જગ્યાએ તમે બનાવી શકો છો। આ બંને સ્વસ્તિક બનાવ્યા પછી તમે ભગવાનને પ્રાર્થના કરવાની છે તમારે કે ભોળાનાથ, મારા દીકરા દીકરીના લગ્ન જલ્દીથી થઈ જાય। બાળકના લગ્નમાં જે પણ દોષ હોય, પિતૃદોષ હોય, ગ્રહ દોષ હોય, કુંડળી દોષ હોય, જે પણ દોષ હોય તે દૂર થઈ જાય અને તમારા બાળકના લગ્ન જલ્દીથી થઈ જશે। આ ઉપાય માતા પિતા પણ કરી શકે છે અને બાળકો ખુદ પણ કરી શકે છે। આ ઉપાય કેટલા દિવસ કરવાના છે તે પણ તમને જણાવી દઈએ। તો આ ઉપાય તમારે 3 દિવસ કરવાનો છે। જો તમે સોમવારે શરૂ કરો છો તો સોમ, મંગળ અને બુધ, અને શુક્રવારે કરો તો તમારે 3 દિવસ શુક્રવારે પણ કરવાનો છે। દોસ્તો જણાવી દઈએ કે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી અને વિશ્વાસથી કરો, જેથી તમારા બાળકોના લગ્ન જલ્દી થઈ જાય। શ્રદ્ધા અને વિશ્વાસથી કરેલું દરેક કામ થઈ જતું હોય છે। વિડીયો પસંદ આવે તો લાઈક કરો।